હર હર મહાદેવ હર. જય માતાજી મિત્રો. આજે આપણે આવી ગયા છે ઉપરકોટ કિલ્લામાં આવેલા અનાજના ભંડાર પાસે, કે જ્યાં અનાજનો ભંડાર પહેલાંના સમયમાં રાજા રજવાડાઓ રાખતા હતા. તો એ આજે અનાજના કોઠાર કે ભંડાર જ્યાં રાખતા હતા ત્યાં આવી ગયા છે. આજે હું તમને એ બતાવીશ કે જ્યાં રાજાઓ પહેલાંના સમયના રાજાઓએ અનાજના કોઠારમાં અનાજ ઘણું સાચવી રાખતા, કે જ્યારે યુદ્ધના સમયે એ અનાજનો ઉપયોગ થતો હતો. તો આજે હું તમને એ બતાવીશ. તો ચાલો, અને એના વિશે જે કંઈ થોડી ઘણી માહિતી મારી પાસે છે એ પણ હું તમને આજે જણાવીશ. તો એ પહેલાં મિત્રો, મારી ચેનલમાં જો નવા હોવ તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા કોઈ પણ વિડીયો આવે તો નોટિફિકેશન તમને પહેલાં મળી રહે. તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ અનાજના ભંડારનું. તો ઉપરકોટ કિલ્લાની પ્રચંડ દિવાલોની અંદર આવેલ અનાજ ભંડાર અથવા તો અનાજનો સંગ્રહ પ્રાચીન સંસ્કૃતિઓની વ્યૂહાત્મક અગમચેતીના પુરાવા તરીકે ઊભો છે. અનાજ માટેનો આ ભંડાર કિલ્લાની અંદર નિર્વાહની વ્યાવહારિકતાને જ પ્રતિબિંબ કરતું નથી, પણ જરૂરિયાતના સમયે આત્મનિર્ભરતા અને સ્થિતિસ્થાપકતાની વાર્તા પણ કહે છે. અનાજ ભંડારે અનાજ માટે એક મહત્વપૂર્ણ ભંડાર તરીકે સેવા આપી હતી, જે ઘેરાબંધી અથવા અછતના સમયે ખોરાકના ટકાઉ સ્ત્રોતની ખાતરી કરવા માટે ઉપરકોટ કિલ્લાની અંદર વ્યૂહાત્મક રીતે સ્થિત છે. તેનું બાંધકામ કિલ્લાના આયોજનનું એક નિર્ણાયક તત્વ હતું, જે પ્રાચીન સમયમાં આત્મનિર્ભરતાના મહત્વને દર્શાવે છે. અનાજ ભંડારની આર્કિટેક્ચરલ ડિઝાઇન કાર્યાત્મક સરળતાની આસપાસ ફરે છે. સ્ટોર રૂમનું લેઆઉટ કાર્યક્ષમ સંગ્રહ અને અનાજની સરળ પુનઃપ્રાપ્તિને પ્રાથમિકતા આપે છે, જે વ્યવહારિક પાસાઓનું પ્રદર્શન કરે છે જે સારી રીતે પૂરા પાડવામાં આવેલ કિલ્લાની જાળવણી માટે જરૂરી હતા. બગાડ અટકાવવા માટે વેન્ટિલેશનની જોગવાઈને ધ્યાનમાં રાખીને અનાજના ભંડારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અન્વેષણ કરો. બાંધકામમાં સંગ્રહિત અનાજને ઠંડા અને સૂકા રાખવાને પ્રાથમિકતા આપવામાં આવી હતી, જેથી ખાદ્ય પુરવઠાના લાંબા આયુષ્યની ખાતરી કરવામાં આવી. વિગતવાર આ ધ્યાન કૃષિ સંગ્રહ સિદ્ધાંતોની પ્રાચીન સમજને પ્રકાશિત કરે છે. અનાજ ભંડાર કિલ્લાના રહેવાસીઓની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. અનિશ્ચિતતાના સમયમાં સારી રીતે સંગ્રહિત અનાજનો ભંડાર હોવો એ કિલ્લાની પ્રતિકૂળતાઓનો સામનો કરવાની અને આત્મનિર્ભર રહેવાની ક્ષમતાનો પુરાવો હતો. બાહ્ય પડકારોનો સામનો કરીને પણ ઉપરકોટ કિલ્લાની અંદરનો અનાજ ભંડાર અનાજના સંગ્રહનો વારસો સાચવે છે, જે કિલ્લાના આયોજનની પ્રાચીન શાણપણને મૂર્ત બનાવે છે. આ સ્ટોરનું અન્વેષણ કરો અને ઉપરકોટને ઘર તરીકે બોલાવનારાઓની સ્થિતિસ્થાપકતા પર એક અનન્ય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરીને વીતેલા યુગની ભરણપોષણની વ્યૂહરચનાઓને આકાર આપતી વ્યવહારિકતાઓનો અભ્યાસ કરો. તો મિત્રો, આ રીતે આપણે ઉપરકોટમાં આ અનાજના કોઠાર કે ભંડાર આપણે સાચવી રાખીએ છીએ, કે જેથી કરીને કોઈ યુદ્ધના સમયે કોઈ એવી તકલીફો પડે તો એ કોઠારમાંથી આપણે અનાજનો ઉપયોગ કરી શકીએ, અને આખા જૂનાગઢ જિલ્લાને એ અનાજ પૂરું પાડવામાં આવતું હતું. કોઈ પ્રતિકૂળ સમય આવે, એવો કોઈ તકલીફવાળો સમય આવે તો પણ એ અનાજનો ઉપયોગ થતો હતો. તો મિત્રો, આ છે આપણા અનાજના ભંડારો, કે જે ઉપરકોટ કિલ્લામાં આવેલા છે. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આવી જ રીતે અમારા વિડીયો જો ગમ્યા હોય તો અમને જરૂરથી કમેન્ટ કરીને પણ જણાવજો, અને ઉપરકોટનો કિલ્લો અને એના અનાજનો ભંડાર કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હર હર મહાદેવ હર. જય માતાજી મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો.
તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફરીથી એકવાર લાઈક કરી દેજો મિત્રો. તો આ છે આપણા ઉપરકોટનો અનાજના ભંડાર.